મારા બધા દર્શકોને મારા નમસ્કાર, મારા સીતારામ। ચૈતર વસાવા કેસને લઈ વધુ એક મોટા અપડેટ મળી રહ્યા છે ને મિત્રો, આ વખતે ચૈતર વસાવાના જ અપડેટ છે। અત્યાર સુધી જ્યારથી સજા પડી ત્યારથી લઈને અત્યાર સુધી ચૈતર વસાવાની સાથે સહ આરોપીઓના અપડેટ મળ્યા, એટલે કે શકુંતલા વસાવાના, પછી એ સિવાય બાકી સહ આરોપીઓ જે ખેડૂતો છે એમને જામીન મળ્યા, એમના આવા બધા અપડેટ મળ્યા। પરંતુ આજના વિડીયોમાં આ કેસને લઈ અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ હું આપને આપવા જઈ રહ્યો છું। આપની માટે એ સમજવું કે અપડેટ શું છે અને જાણવું ખૂબ જરૂરી છે। પરંતુ એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે। આ સૌથી મોટા અપડેટ અમે આપને સૌથી પહેલાં આપી રહ્યા છીએ। આ અપડેટ અત્યાર સુધી તમે એક પણ માધ્યમોમાં ક્યાંય સાંભળ્યા કે જોયા નહીં હોય। ગુજરાત તક આપને આ અપડેટ સૌથી પહેલાં આપી રહ્યું છે। તો મિત્રો, સૌથી પહેલાં વિડીયો શરૂ કરીએ પહેલાં મારી એક નમ્ર વિનંતી આપને છે। ઘણા બધા લોકો મારા વિડીયો જોવે છે, કમેન્ટ કરે છે, લાઈક કરે છે, પરંતુ શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે। ભાઈ, ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં કોઈ ટેક્સ કે જીએસટી તો લાગતો નથી। જો વિડીયો ગમતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો, નીચે આપને સબસ્ક્રાઈબ બટન દેખાશે। હવે મૂળ અપડેટ પર આવી જઈએ। જો ચૈતર વસાવાને જ્યારથી સજા પડી ત્યારથી એક સવાલ જે સતત મૂંઝવી રહ્યો હતો ચૈતર વસાવાના સમર્થકોને, એ છે કે ચૈતર વસાવાને જામીન માટે, એમની સજા પર રોક માટે હાઈકોર્ટમાં અરજી ફાઇલ કેમ નથી થઈ। હવે આ સવાલને લઈ અમે આમ આદમી પાર્ટીના જે લીગલ સેલના લોકો છે એમને પણ સવાલ કર્યો, ઇવન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નેતાઓને પણ સવાલ પૂછવા કરતાં એ જાણવાનો પ્રયાસ કર્યો કે પ્રોસેસ શું છે। એક નેતાએ તો એવું કહી દીધું હતું 15-20 દિવસ પહેલાં કે અરજી ફાઇલ થઈ ગઈ છે, તમને નહીં કદાચ ખ્યાલ હોય, પરંતુ એ જૂઠું બોલ્યા હતા। એ પછી પણ અમને થયું કે કદાચ એક બાદ એક કાર્યવાહી આગળ વધશે, પરંતુ જ્યારે શકુંતલા વસાવા અને બાકીના 4 આરોપીઓ માટે અરજી ફાઇલ થઈ ત્યારે પિક્ચર ક્લિયર થયું અને અમને એવું કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા જ ખુદ ઈચ્છે છે કે પહેલાં મને મુક્ત ન કરાવો, પરંતુ મારી સાથેના જે સહ આરોપીઓ છે એમને મુક્ત કરાવો। થયું પણ એવું, અરજી ફાઇલ થઈ। હાઈકોર્ટે કીધું કે સ્ટે ઓન કન્વિક્શન, સજા પર રોક માટેની અરજી એક સાથે છેલ્લે સાંભળીશું। એ પહેલાં બેલ માટેની અરજી સાંભળીશું ને એ બાદ માનનીય હાઈકોર્ટે 5 લોકોને જામીન પર મુક્ત કર્યા। એ પહેલાં શકુંતલાબેન, જે એક નવજાત બાળકના માતા હતા, એમને પણ મુક્ત કર્યા। ટોટલ 6 લોકોને જામીન મળી ગયા। ફરી એ સવાલ થયો અને સમર્થનમાં સભા મળી અને સભાના સ્ટેજ ઉપરથી શકુંતલા વસાવાએ કીધું કે 2 થી 3 દિવસની અંદર ચૈતર વસાવાની જામીન અરજી ફાઇલ થઈ જશે। અને મિત્રો, આજના અપડેટ એ છે 2 અલગ અલગ અરજી માત્ર ચૈતર વસાવા માટે ફાઇલ થઈ છે। અચ્છા, એવું નથી કે માત્ર ચૈતર વસાવા એટલે બાકીના બંને આરોપીઓ, જે જીતેન્દ્ર વસાવા છે ને વધુ એક આરોપી છે, એ ત્રણેય માટે અરજી ફાઇલ થઈ ચૂકી છે। પરંતુ ચૈતર વસાવાની અરજી પર ખાસ ધ્યાન આપજો, હું તમને જે સમજાવું છું અને જે માનનીય સિનિયર એડવોકેટ્સ છે જેમની પાસેથી મેં આ જાણકારી મેળવી છે એમનું શું કહેવું છે એ પણ તમને કહું। જો ચૈતર વસાવાની જામીન અત્યાર સુધી શું થયું કે જ્યારે હાઈકોર્ટમાં સજા પર રોક અને બેલ માટે, જામીન માટે અરજી થઈ અને એમાં માનનીય હાઈકોર્ટે જામીન અરજીનો સ્વીકાર કરી અને ફાઇનલ હિયરિંગ એટલે કે સજા પર રોક માટેની અરજી એકસાથે સાંભળવાનો નિર્ણય કર્યો અને બાકીના આરોપીઓને જામીન આપ્યા। પરંતુ શું ચૈતર વસાવાના કેસમાં પણ એવું થશે? આપને સવાલ થતો હશે કે શું ભાઈ પહેલાં જામીન અરજી પર સુનાવણી થશે અને જામીન પર મુક્ત થયા બાદ પછી એ જોવામાં આવશે કે સજા પર રોક માટેની અરજી પર દલીલ થશે કે નહીં, સુનાવણી થશે કે નહીં। અત્યારનું સ્ટેજ પહેલાં સમજાવી દઉં। હજી તો ચૈતર વસાવા, એક જીતેન્દ્ર વસાવા છે, એમની અપીલ જે હાઈકોર્ટમાં કરવામાં આવી, એ અપીલ માનનીય હાઈકોર્ટે એડમિટ કરી લીધી છે। 5 તારીખનો એ દિવસ છે કે જ્યારે સુનાવણી છે। માત્ર જીતેન્દ્ર વસાવાની અપીલ એડમિટ થઈ છે। હજુ જે બાકીના એક આરોપીને ચૈતર વસાવા છે એમની અરજી કોર્ટમાં એડમિટ નથી થઈ। એડમિટ થયા બાદ શક્ય છે કે સુનાવણી થશે। એવું પણ શક્ય છે કે એકસાથે ત્રણેયની સુનાવણી થાય। પરંતુ મને જે જાણકારી આપવામાં આવી છે અથવા તો મને જે મળી છે, અને હું જેટલું પણ થોડું ઘણું તમારી જેમ આ પ્રોસેસને સમજી શક્યો છું એ હિસાબથી સમજાવું છું। અને શક્ય છે કે કદાચ હું જે સમજાવું એ વાત કદાચ ઉપર નીચે પણ હોય, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવાના કેસમાં માત્ર જામીન અરજી પર સુનાવણી નહીં થાય, એમાં સજા પર રોક માટેની અરજી પણ
સ્વીકારવામાં આવશે અને એની પણ સુનાવણી સાથે થઈ શકે છે. હવે એનો મતલબ શું? એનો મતલબ એ થયો કે માત્ર ચૈતર વસાવાને જેલ મુક્ત થવા એ નહીં, પરંતુ જે સજા પડી છે, જે નીચલી અદાલતે સેશન કોર્ટે જેમને સજા સંભળાવી છે એની પર રોક માટેની દલીલ પણ, જો અપીલ એડમિટ થાય છે તો એની માટેની દલીલ પણ કરવામાં આવશે હાઈકોર્ટ સમક્ષ. હવે એનો મતલબ એ પણ થયો કે બંને પક્ષ તરફથી જ્યારે દલીલો કરવામાં આવશે ને અંતમાં જે નિર્ણય આવશે એ માનનીય હાઈકોર્ટ લેશે. હવે એના પર નિર્ભર છે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ. હવે હું આવું શા માટે કહું છું કે જો સજા પર રોક માટેની અરજી પર સુનાવણી ન થાય અથવા તો કોર્ટ એમને ન સ્વીકારે અથવા તો પછી અરજી કરવાનું કહે તો શક્ય છે કે જો માનનીય હાઈકોર્ટના નિર્ણય પર ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ટકેલું છે. નિયમ આપ જાણો છો કે ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર અત્યારના લટકતી તલવાર છે, કારણ કે નિયમ એવું કહે છે કે 2 વર્ષ કે એનાથી વધુની સજા કોઈ ધારાસભ્યને પડે તો આપોઆપ એનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે. પરંતુ મેટર કોર્ટમાં ગઈ છે. હાઈકોર્ટમાં જામીન અરજીની સાથોસાથ સજા પર રોક માટેની અરજી પર પણ જો સુનાવણી થશે તો કદાચ શક્ય છે કે દલીલો લાંબી ચાલે. હવે એવું અનુમાન, કાયદાકીય ભાષાની આ આખી પ્રક્રિયામાં અનુમાન લગાવવા લાયક આપણે છીએ નહીં, અનુમાન લગાવવું પણ ન જોઈએ. હજુ તો અપીલ થઈ છે. એક પ્રોસેસ એવી હોય છે જે આ પહેલા આરોપીઓમાં થઈ કે અપીલ થાય, માનનીય હાઈકોર્ટે અપીલને એડમિટ કરે, અપીલ એડમિટ કર્યા બાદ પુરાવાઓ વાંચવામાં આવે, પુરાવાઓ વાંચવા બાદ બંને પક્ષે દલીલો થાય, બંને પક્ષની દલીલો પુરાવાઓને ધ્યાનમાં રાખીને માનનીય હાઈકોર્ટ નિર્ણય લે. સારી બાબત એ છે કે જેની રાહ જોવાતી હતી એ આખરે થઈ ગયું, એટલે કે ચૈતર વસાવાની માટે અરજી થઈ ચૂકી છે. હવે એ 2 અરજી થઈ છે, સજા પર રોક માટેની અને જામીન માટેની પણ. એટલે આ બંને અરજી જ્યારે એડમિટ થશે, અત્યારના માત્ર જીતેન્દ્ર વસાવાની અરજી એડમિટ કોર્ટે કરી લીધી છે. શક્ય છે આજકાલમાં અથવા તો 1-2 દિવસમાં કદાચ આ અપીલ પણ એડમિટ થઈ શકે. અને જો એડમિટ થાય તો એવી પણ પ્રોબેબિલિટી, શક્યતાઓ છે કે આ પહેલાં જ્યારે 4 આરોપી અને શકુંતલા વસાવાના કેસને સાથે સાંભળવામાં આવ્યા, એવું બને કે આવું પણ આગળના આ બાકીના જે 3 આરોપીઓ છે એના કેસમાં પણ થઈ શકે. પરંતુ જો અને તોની વચ્ચે 2 અરજીઓ ફાઇલ થઈ છે ચૈતર વસાવાના કેસમાં, જામીન માટે અને સજા પરની રોક માટે. હવે આવનારા સમયમાં, ગણતરીના દિવસોમાં એ ખબર પડી જશે કે હવે કાયદાકીય પ્રોસેસ આગળ શું થશે. એક વાત એ પણ લાગી રહ્યું છે કે કદાચ સજા પરની રોકની અરજી પર પણ સુનાવણી જ્યારે પણ થશે એ લાંબી ચાલી શકે છે. એ ગ્રાઉન્ડ્સને ધ્યાનમાં રાખીને જ આગળ 5 આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. વન ઓફ ધી એક રીઝન એ પણ હતું. ખેર, આ અપડેટ તમારા સુધી મેં પહોંચાડ્યા છે. હવે તમારી જવાબદારી છે કે બાકી જે લોકો છે એમના સુધી તમારે આ વિડીયોના મારફતે સમાચાર પહોંચાડવાના છે. એટલે આ વિડીયોને વધુને વધુ લોકોને શેર કરો, જેથી કરીને જે લોકો ચૈતર વસાવાની હાઈકોર્ટમાં પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા હતા, સવાલ ઉઠાવી રહ્યા હતા, એની માટે આ મોટા અપડેટ છે. એટલે મને અપેક્ષા છે કે આપ કમેન્ટ પણ કરશો, લાઇક પણ કરશો અને વિડીયોને વધુ શેર કરશો, જેથી કરીને આપને જે જાણકારી મળી છે બીજા લોકોને પણ જાણકારી તાત્કાલિક મળી જાય. આવતીકાલે આ જ સંબંધિત અપડેટ ફરી આપીશું, ફ્રેશ અપડેટ આપીશું. આ સૌથી મોટા અપડેટ અમે આપને સૌથી પહેલાં આપી રહ્યા છીએ. આ અપડેટ અત્યાર સુધી તમે એક પણ માધ્યમોમાં ક્યાંય સાંભળ્યા કે જોયા નહીં હોય. ગુજરાત તક આપને આ અપડેટ સૌથી પહેલાં આપી રહ્યું છે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર લખજો. બાકી કાલે મળીએ. ધ્યાન રાખો, મજા કરો. નમસ્કાર, સીતારામ.